morning to all. Today, we are going to celebrate Girl Education Festival 2024 in our school. Therefore, St. Mary family welcomes you with lots of joy. આજે આ પવિત્ર પ્રસંગે ધોરણ 9 અને ધોરણ 11 ના આગમન પ્રારંભે આપનો પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલ મહેમાનશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું. તો મહેમાનશ્રી પૂજાબેન મનીષાબેન ગજેરા, શ્રી કોમલબેન ઠાકર, શ્રી સિસ્ટર ટીન્સી અને જયેશને વિનંતી કે તે આગળ આવીને દીપ પ્રાગટ્ય કરે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા અમારી શાળાની બાળાઓ પ્રાર્થના ગીત લઈને આવશે, જેના શબ્દો છે ઇતની શક્તિ હમે દેના દાતા. જેમાં જ્ઞાન મેળવવા અને કૌશલ્ય સુધારવા માટે નિરીક્ષણ અને પ્રયોગોનો સમાવેશ થાય છે. અને જ્યારે ટેકનોલોજી તે વિજ્ઞાનનો જ એક વ્યવહારુ ઉપયોગ છે જે આપણી જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણું જીવન સરળ અને વધુ આરામદાયક બનાવે છે. વિજ્ઞાન તે કુદરતી ઘટનાઓની સમજ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે અને જ્યારે
એક નવી ભૂમિકા પણ તૈયાર કરવામાં આવે છે અને તે ભૂમિકામાં અલગ અલગ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને તેને આગળ પણ વધારવામાં આવે છે, જેનાથી આપણું રાષ્ટ્ર ખૂબ જ આગળ વધે છે અને તેમાંથી ઉપયોગી પ્રવૃત્તિનો પણ વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે નાના ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે, તો આ આવતી ત્રીજી સહસ્રાબ્દીના અંતે જો આ માનવજાતિ ટકી રહેશે તો તેને આજની તથા અગાઉની કલ્પના કથાઓ હકીકત બનીને બહાર આવશે અને ત્યારનું આ સમાજ, આ યુગ, આ રાષ્ટ્ર કેવું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો મને ખાતરી છે કે તમે લોકોએ મને શાંતિથી સાંભળ્યું તેના માટે સૌનો ખૂબ ખૂબ આભાર. મૌનને આકાર હોવો જોઈએ. 100 મિલનનો અંત આવે એ પડે આંખમાં આભાર હોવો જોઈએ. તો આજના કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2024ના કાર્યક્રમની જાણકારી આપવા આવશે અમારી શાળાના સાહેબ શ્રી જયેશ સર. પ્રવેશોત્સવ 2024 માં પધારે માનનીય મહેમાન શ્રી મનીષાબેન ગજેરા, CRC શાળા નંબર 8, શ્રી કોમલબેન ઠાકર, આંગણવાડી CDP, તેમજ વિદ્યાર્થી મિત્રો, હું સેન્ટ મેરી શાળા પરિવાર વતી આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત ગુજરાતના ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ એમને શરૂ કર્યો. એમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષ 6 to 14 years ના સ્ટુડન્ટ્સ જે પણ છે તેઓ શાળામાં ભણે અને આગળ વધે, એમનો મુખ્ય હેતુ હતો. ખાસ કરીને 100% 100% નામાંકન થાય અને કન્યા કેળવણી આગળ વધે અને પ્રોત્સાહન મળે, એમનું મુખ્ય ધ્યેય હતું. એના દ્વારા કન્યા કેળવણી એમનો વિકાસ થાય અને એમના દ્વારા ગુજરાત સરકારે અલગ અલગ ખાસ કરીને યોજનાઓનું આયોજન કરેલું. એમાં આ વર્ષે નમો લક્ષ્મી તેમજ નમો સરસ્વતી અને સાથે
જ્ઞાન સાધના મેરિટ જેવી સ્કોલરશિપ જેવી યોજના એમને બહાર પાડવામાં આવી. ખાસ કરીને કન્યાઓની અંદર સાક્ષરતા તેમજ મહિલા સશક્તિકરણમાં આધુનિકતા આવે. એ આધુનિકતા ખાલી દેશ પ્રત્યે જ નહીં પણ વૈશ્વિક સ્તરે આખા વર્લ્ડની અંદર આપણા દેશની નારીઓ જે છે એ આગળ વધે એ એમનું મુખ્ય કાર્ય છે. આધુનિક યુગની આજની નારીને ખાસ કરીને વૈશ્વિક ફળક પર લાવવા માટે સમગ્ર દેશમાં આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર એમાં પાછળ નથી. એના દ્વારા અલગ અલગ 100 જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે 2024-25માં શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 9 થી ધોરણ 12 કોમર્સ હોય કે આર્ટ્સ એમાં ભણતી વિદ્યાર્થીનીઓ જેમને ધોરણ 9ની અંદર 10,000, ધોરણ 10ની અંદર 10,000, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000, આમ કુલ 50,000 રૂપિયા જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ખાસ કરીને એમનો મુખ્ય ધ્યેય જે વિદ્યાર્થીનીઓ ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એમને કારણે એ પોતે પોતાનું ભણતર વચ્ચે છોડી ન દે, આગળ ભણી શકે, એમને પ્રોત્સાહન મળે એટલા માટે આ પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ જ રીતે સ્ત્રી સશક્તિકરણ તેમજ કન્યા કેળવણીના વિકાસ માટે ઘણા કાર્યો આપણે કરી રહ્યા છીએ. ફરીથી અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો આભાર માનું છું. જય હિન્દ. કેળવણી અને પ્રવેશોત્સવ 2024ની આભાર વિધિ કરશે અમારી શાળાના સાહેબ શ્રી પ્રતિપાલ સર. આદરણીય ફાધર સીજો, સિસ્ટર ડિન્સી અને ખાસ સરકારશ્રી વતી પ્રતિનિધિ રૂપે અહીં ઉપસ્થિત બેન કોમલબેન અને મનીષાબેન તેમજ જય સર, સર્વ સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો, આજના વિદ્યારંભ સમારોહ એટલે કે જ્યારે વિદ્યાનો આરંભ થાય, તેની શરૂઆત થાય તો તેના ભાગરૂપે સરકાર દ્વારા વિદ્યારંભ સમારોહની એક સારી વ્યવસ્થા, જેમ જયેશને સમજાવ્યું તેમ ઘણી બધી યોજનાઓ મારફતે આપણને લાભો મળતા હોય છે. તો તે અંતર્ગત આજરોજ આપણી શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન સુંદર રીતે થયું, જેનું આપણે બધાએ જોયું અને ખ્યાલ છે. ખાસ કરીને બંને અધિકારીશ્રીને હું કહેવા માગું છું કે આપ ઘણા બધા કાર્યક્રમમાં ગયા હશો, પણ અમારો કાર્યક્રમ વિદ્યાર્થી સંચાલિત હતો. તે આપે એક ઝીણવટભરી માર્કિંગ કર્યું હશે. એ તો માર્ગદર્શન આપી એટલે બધું તૈયાર કરી આપે છે અને કરે છે. તેમજ આ તકે આપ અને અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમજ તમામ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તે તમામનો પણ આ તકે શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ. ખાસ કરીને ફાધર સીજો, સિસ્ટર ડિન્સી, જેમના અથાગ માર્ગદર્શનથી તેમજ જય સર અને સમગ્ર સ્ટાફના મહેનતથી, સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. તો સમગ્ર સેન્ટ મેરીસ શાળા પરિવાર વતી આપણે સર્વનો આભાર માનીએ અને સરકારશ્રીનો પણ આભાર માનીએ કે આ સુંદર મજાની આવી વ્યવસ્થા કરી છે અને છેવાડાના માનવી સુધી દરેક યોજનાનો લાભ મળતો રહે છે. ઉપસ્થિત ફરી એક વખત બંને મહેમાનશ્રીઓનો હૃદયપૂર્વક સેન્ટ મેરીસ શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ.